जीवा जीवाश्रव बंधर संवर निजरा मोक्षास्तत्वम બંધન નથી, બંધ છે. કીર્તિબેન, બંધન નથી, બંધ છે. ન શબ્દ નથી, બંધન નથી, બંધ છે. બંધ બંધ, હા બંધ. બંધ સંવર નિજરા મોક્ષાસ્તત્વમ નામ સ્થાપના દ્રવ્ય ભાવ તસ્તન્યાસ પ્રમાણ નયૈરધિગમ નિર્દેશ સ્વામિત્વ સાધનાધિકરણ સ્થિતિ વિધાનક. અચ્છા, હવે રીટાબેન તમે બધાને કહો તો એક એક ને. જ્યોત્સાબેન. ઓકે. સત્સંખ્યા ક્ષેત્ર સ્પર્શન કાલાંતર ભાવાલ્પ બહુત્વશ્ચ મતિ શ્રુતાવધિ મન પર્યાય કેવલાની જ્ઞાનમ તત્પ્રમાણે આદ્યે પરોક્ષમ પ્રત્યક્ષ મન્યત મતિ સ્મૃતિ સંજ્ઞા ચિંતા બિનિબોધ ઇત્યનર્થાંતરમ તદિન્દ્રિયાની નિંદ્રિય નિમિત્તમ. તદિન્દ્રિયા બોલીને પછી નિંદ્રિય સાથે બોલવાનું. તદિન્દ્રિયા નિંદ્રિય નિમિત્તમ. તદિન્દ્રિયા નિંદ્રિય નિમિત્તમ. તદિન્દ્રિયા નિંદ્રિય નિમિત્તમ. અવગ્રહે હાવાય ધારણાઃ. કુમકુમબેન. મ્યુટ, અનમ્યુટ. બહુવિધ ક્ષિપ્રાણી સુતાનુક્ત ધ્રુવાણામ શેતરાણામ. એમ બોલવાનું છે કુમકુમબેન. બહુવિધ ક્ષિપ્રાણી સુતાનુક્ત ધ્રુવાણામ શેતરાણામ અર્થસ્ય વ્યંજનસ્યાવગ્રહ ન ચક્ષુ રનિન્દ્રિયાભ્યામ શ્રુતમ મતિ પૂર્વ દ્વયનેક દ્વાદશ ભેદમ. શ્રુતમતિ પૂર્વમ દ્વયનેક દ્વાદશ ભેદમ ભવ પ્રત્યયો વધિર્દેવ નારકાણમ ક્ષયોક્ષમ નિમિત્ત ક્ષડ વિકલ્પ શેષાણામ રુજુ વિપુલમતિ. જે કુમકુમબેન બોલ્યા છે એ કુમકુમબેન બોલવામાં એ દિગંબર જે ગ્રંથો છે એમાં યથોક્ત નથી, ક્ષયોક્ષમ નિમિત્ત છે. એટલે ક્ષયોક્ષમ નિમિત્ત ક્ષદ વિકલ્પ શેષાણામ. ઠીક છે. હવે આગળનો વ્યક્તિ બોલે. કોણ બોલે? ભરતભાઈ. કોણ બોલે છે? ભરતભાઈ. Sorry, I can't read Hindi that well, so I'm not sorry. No. બીનાબેન. મધ્યાહન વંદામી સાધનાજી મહારાજ. રુજુ વિપુલમતિ મનઃ પર્યાય વિશુદ્ધ પ્રતિપાતાભ્યામ તદ વિશેષ. વિશુદ્ધિ ક્ષેત્ર સ્વામી વિષયેભ્યો અવધિ મનઃ પર્યાય મતે શ્રુતયોર નિબંધ સર્વદ્રવ્યેષ્વ સર્વપર્યાયેષુ રૂપિષ્વ વદે તદનંત ભાગે મનઃ પર્યાયસ્ય સર્વદ્રવ્ય પર્યાયેષુ કેવલસ્ય એકાદીની ભાજ્યાની યુગપદે કસ્મિન્ના ચતુર્ભ્યઃ મતે શ્રુતાવદયો વિપર્યયશ્ચ. સાધનાજી મહારાજ, આપણે જ્યારે આ બોલીએ વિશુદ્ધિ ક્ષેત્ર સ્વામી વિષયેભ્યો, એમાં પછી અવધિ કહેવાનું કે વધિ જ કહે? વધિ જ બોલવાનું છે. જે છે ને ઓલું જે એસ લખેલું હોય બધી જગ્યાએ, આપણે ભક્તામરમાં પણ જોઈએ, બધી જગ્યાએ જોઈએ સંસ્કૃતમાં, એ બોલવા માટે નથી હોતો. અવધિ
નથી બોલવાનું, અવધિ એનો અર્થ છે, અર્થ કરવા માટે અ બોલાય, પણ જ્યારે આપણે સૂત્ર બોલીએ છીએ ત્યારે અવધિ ન બોલીએ, સંધિ સહિત બોલવાનું, વિષયેભ્યો વધિમનઃ એમ બોલવાનું છે. ઓકે, થેન્ક યુ. સંધ્યાબેન ને ચંદ્રવદનભાઈ. તમે મ્યુટેડ છે, તમે મ્યુટ ઉપર છો. लब्धे न्यूनमत्वतां वतः मेघं संग्रह व्यवहार सूत्रिशब्दा नया आद्य शब्दो द्वित्रि भेदो इति प्रथमो अध्याय. હા સંધ્યા, બોલી છો તો એકદમ બરોબર છે, પણ થોડુંક એમાં ફરક છે, એટલે હું બોલાવું છું અને બધા જ બોલજો. સદસ્તો રવિશેષાત, બોલો. સદસ્તો રવિશેષાત યદૃચ્છોપલબ્ધે, યદૃચ્છોપલબ્ધે ઋન્મત્તવત, ऋन्मत्तवत् નૈગમ સંગ્રહ નૈગમ સંગ્રહ વ્યવહાર, પછી બોલવાનું છે રરજુ, રરજુ, સૂત્ર શબ્દાનયા, આદ્ય શબ્દૌ દ્વિત્રિભેદૌ, इति प्रथमोऽध्यायः. अथ द्वितीयोऽध्यायः. હા, બધા બોલવાનું છે અને બધા એનું ઉચ્ચારણ કરશો તો તમને પછી વાંચતા પણ આવડી જશે. જે હિન્દી નથી વાંચતા ફાવતું, જેને એ પણ જો બોલશે ને તો પછી એને વાંચતા ફાવશે. એટલે બધાએ બોલવાનું છે. હું એક વખત બોલું છું, બધાએ એનું બીજી વખત ઉચ્ચારણ કરવાનું છે. ઔપશબ્દ ક્ષાયિકૌ ભાવૌ, બોલો. બધા બોલે? હા, એટલે બધું મ્યુટ કરીને બોલે છે બધા. અચ્છા, ઠીક છે. તમને એવું છે કે અનમ્યુટ કરીને બોલે? હા, તો મને ખબર પડશે ને. અચ્છા, હા. One person can speak after Sadhnaji Maharaj. One person you can appoint. ઔપશમિક ક્ષાયિકૌ ભાવૌ, બોલો. ઔપશમિક ક્ષાયિકો ભાવૌ મિશ્રશ્ચ જીવસ્ય સ્વતત્વમૌદૈક પારિણામિકૌ ચ દ્વિનવાષ્ટા દશૈક વિંશતિ ત્રિભેદા યથાક્રમમ સમ્યક્ત્વ ચારિત્રે જ્ઞાન દર્શન દાન લાભ ભોગોપભોગ વીર્યાણિ ચ જ્ઞાન દર્શન દાનાદિ લબ્ધય ચતુસ્ત્રી પંચભેદા યથાક્રમમ સમ્યક્ત્વ ચારિત્ર સંયમાશ્ચ તમારે યાદ રાખવાનું છે
બીજો સૂત્ર પણ છે યથાક્રમમ, અને ત્રીજા સૂત્રમાં છે સમ્યક્ત્વ ચારિત્રે, અને અહીંયા આ પાંચમા સૂત્રમાં યથાક્રમમ સમ્યક્ત્વ ચારિત્ર છે, ચારિત્રે નથી, ચારિત્ર સંયમાશ્ચ. ઠીક છે, યાદ રાખજો. ગતિ કષાય લિંગ ગતિ કષાય લિંગ મિથ્યા દર્શના મિથ્યા દર્શા જ્ઞાના સંયતા જ્ઞાના સંયતા સિદ્ધત્વ લેશ્યા સિદ્ધત્વેશ્યા ચતુસ્ત્રેકૈ ચતુષ્ટ્રૈકે બે વખત છે ચતુસ્ત્રેકૈ ચતુષ્ટ્રૈકે કૈકૈક ષડ્વેદા. કૈકૈક ષડ્વેદા. હા, આ જે ત્રણ કઈ છે ને, કઈ એના પછી ક જોઈએ. આ અમુક ચોપડીમાં એક ક મિસિંગ છે, એટલે વધારે ક લખવાનું બાકી છે. કઈ પછી ક, કૈક ષડ્વેદા. બોલું છું. ગતિ કષાય લિંગ ગતિ કષાય લિંગ મિથ્યા દર્શના દર્શના જ્ઞાના સંયતા જ્ઞાના સંયતા સિદ્ધત્વ લેશ્યા સિદ્ધત્વેશ્યા ચતુસ્ત્રેકૈ ચતુષ્ટ્રૈકે કૈકૈક ષડ્ભેદા. કૈકૈક ષડ્ભેદા. જીવ ભવ્યા ભવ્યત્વાદીની ચ ભવ્યત્વાની ચ. હા, અહીંયા સુધી આ પાંચ ભાવ પૂરા થાય છે. હવે અર્થમાં હું પાછું રિપીટ કરું છું. બધા મ્યુટ થઈ જાઓ અને અર્થ સાંભળો. પણ પ્રશ્ન હશે તો પહેલા પ્રશ્ન કરી લ્યો. કોઈને પ્રશ્ન છે? નહીં. હું ફરીથી આ પાંચે ભાવ માટે હું બોલું છું. એક વાત યાદ રાખવાની છે કે 6 દ્રવ્ય છે: જીવ દ્રવ્ય, અજીવ દ્રવ્ય. જેવી રીતે 7 તત્વમાં જીવાશ્રવ આપણે જે બોલ્યા હતા સૂત્ર, એમાં જીવ અને અજીવ આ બે દ્રવ્ય. હવે અજીવના પાછા 5 ભેદ છે: ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, કાલ અને પૂતગલ. તો આ 5 અને છઠ્ઠો જીવ, એવી રીતે 6 દ્રવ્ય છે. એમાં 5 ને આપણે મૂકી દીધા, અજીવને મૂકી દીધું છે. અજીવનું વર્ણન પછી આવશે 5મા અધ્યાયમાં. અત્યારે આ બીજા અધ્યાયમાં જીવનું વર્ણન છે. તો જીવ આ 5થી અલગ કેવી રીતે થાય છે? 5 દ્રવ્ય જે છે, ધર્માસ્તિ, અધર્માસ્તિ, આકાશ, કાલ અને પૂતગલ. તો આ 5 દ્રવ્યથી જીવ અલગ છે. કેવી રીતે છે અલગ? એનું શું લક્ષણ છે? તો આમ તો ઉપયોગો લક્ષણમ કીધેલું છે. ઉપયોગ એનું લક્ષણ છે, જ્ઞાન એનું લક્ષણ છે. છતાં પણ અમુક દર્શનો, જેવી રીતે પહેલા ક્લાસમાં, પહેલા આ સેશનમાં આપણે એની ચર્ચા કરેલી છે કે બીજા જે દર્શનો છે, બૌદ્ધ, વૈદિક, વૈશેષિક, યોગ, સાંખ્ય આદિ બીજા જે દર્શનો છે, એ લોકોની અલગ અલગ માન્યતાઓ છે. એ લોકો આ કર્મ સિદ્ધાંતને નથી માનતા, અને આ કર્મના કારણથી અથવા પારિણામિક ભાવ જે છે અને ઔદયિક ભાવ જે છે, આના કારણથી આ જીવ જે છે એના 5 ભાવ કીધેલા છે. આ જે 4 ભાવ છે, ઔપશમિક, ક્ષાયિક, ક્ષાયોપશમિક, ઔદયિક, આ જે 4 ભાવ છે એ કર્મના કારણથી છે.
ઔદયિક એટલે ઉદય, કર્મનો ઉદય જે છે, અત્યારે આપણા કર્મનો ઉદય છે કે આપણે સાતાવેદનીય ભોગવીએ છીએ, પુણ્ય ભોગવીએ છીએ, આ નામ કર્મ છે, ગોત્ર કર્મ છે, અને આ બધા ઉદય છે. તો એના આપણે અત્યારે ભોગ કરીએ છીએ, તો આ ઔદયિક ભાવ છે. પછી ઔપશમિક ભાવ શું છે? તો ઔપશમિક ભાવ એ છે કે અત્યારે આપણને ક્રોધ નથી. આપણે જેટલા પણ આ સેશનમાં બેઠા છીએ, કોઈને અત્યારે ક્રોધ નથી, અભિમાન નથી, માયા નથી, લોભ નથી. લોભ નથી એટલે સમૂળ એ નષ્ટ નથી થઈ ગયો. અત્યારે કાંઈ પણ એવો પ્રસંગ આવી જાય કે અપમાન થઈ જાય તો આપણું જે ઉપશમેલો ક્રોધ છે એ શું છે? ઉપર આવી જશે. જેવી રીતે પાણીનો ગ્લાસ છે, એમાં ફટકડી ફેરવી દીધી છે, તો એનો જે કચરો છે એ બધું નીચે બેસી ગયો છે. તમે કલ્પના કરો તમારા અંદરમાં કે એક પાણીના ગ્લાસ જે કે એનો કચરાવાળો પાણી છે, વરસાદ આવ્યો હોય અને વરસાદનો જે પાણી છે એ આપણે ગ્લાસમાં લીધું હોય, કાચના ગ્લાસમાં, અને એમાં ફટકડી ફેરવી દીધી હોય, તો થોડી વાર પછી શું થઈ જાય? એ કચરો નીચે બેસી જાય છે અને પાણી ઉપરમાં ક્લિયર દેખાય છે. તો આ ક્લિયર પાણી જે છે એ ક્યાં સુધી ક્લિયર છે? જ્યાં સુધી ગ્લાસ હલતો નથી. જ્યારે ગ્લાસને તમે હલાવી દેશો ત્યારે શું થશે? એ કચરો બધો ઉપર આવી જશે. તો આપણો અત્યારે ક્રોધ, માન, માયા, લોભ જે છે એ બધું ઉપશમેલું છે, એટલે આપણે ઔપશમિક ભાવમાં અત્યારે છીએ. પછી ક્ષાયિક ભાવ. ક્ષાયિક ભાવ એટલે શું? કે ક્ષય થઈ ગયું, સંપૂર્ણ રીતે ક્ષય થઈ ગયું હોય. જેવી રીતે જો સમજો આપણે અત્યારે 5મા કે 6ઠા ગુણસ્થાનમાં છીએ, તો 5મા 6ઠા ગુણસ્થાનમાં હોવાના કારણથી શું છે? અનંતાનુબંધી ક્રોધ અને મોહનીય કર્મના જે 2 ભેદ છે, તમને થોડું ઘણું યાદ હશે તો મોહનીય કર્મના 2 ભેદ છે, એક દર્શન મોહનીય અને એક ચારિત્ર મોહનીય. તો દર્શન મોહનીયના 3 ભેદ છે. કયા કયા? સમ્યક મોહનીય, મિથ્યાત્વ મોહનીય અને મિશ્ર મોહનીય. આ ત્રણેયનો શું થઈ ગયો છે? ક્ષય થઈ ગયો છે. અને અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભ અથવા તો ઉપશમ થઈ ગયો, અથવા ક્ષયક્ષમ થયો, અથવા ક્ષય થઈ ગયો. તો આ ક્ષાયિક ભાવ કહેવાય. એને શું કહેવાય? એકદમ પૂરો. એટલે પાણીનો જે ગ્લાસમાં બેઠેલો જે નીચેનો કચરો છે એ ઉપરનો ક્લિયર વોટર આપણે બીજા ગ્લાસમાં લઈ લીધું અને કચરો ફેંકી દીધું, તો એ પાણી કેવું થઈ ગયું? એકદમ ક્લિયર, ક્રિસ્ટલ ક્લિયર થઈ ગયું છે, કચરા વગરનું પાણી થઈ ગયું છે. તો એ શું છે? ક્ષય. ક્ષય એટલે બધું નષ્ટ થઈ ગયું. અને ક્ષયોક્ષમ શું છે? કે થોડું ક્ષય થયું છે, થોડું ઉપશમ થયું છે. એ શાસ્ત્રીય ભાષા છે કે ઉદયાવલીમાં આવેલા, અને આ બધી શાસ્ત્રીય ભાષા આપણે અત્યારે મૂકી દઈએ, પણ થોડુંક એક સમજવાના દ્રષ્ટિથી એટલું સમજીએ કે અમુકનો ક્ષય થઈ ગયું છે, અમુક કર્મોનો, અને અમુક કર્મોનો ઉપશમ થઈ ગયું છે. તો એ ક્ષયોક્ષમ ભાવ કહેવાય. તો આવા જે ક્ષયોક્ષમ ભાવ છે એ કેટલા છે એ બતાવશે આગળના સૂત્રમાં. તો એક ઔપશમિક ભાવ થયો, એક ક્ષયક્ષમિક ભાવ થયો, એક ક્ષાયિક ભાવ થયો, એક ઔદયિક ભાવ થયો. અને પારિણામિક ભાવ જે છે એ પારિણામિક ભાવ જીવના સ્વભાવને કહેવામાં આવે છે. જીવનો જે સ્વભાવ છે એ પારિણામિક ભાવ. હવે પારિણામિક ભાવ એટલે શું? સમજો કે એક રોબોટ છે, એને એકદમ સરખી રીતે મનુષ્યની આકૃતિ આપી દીધી છે. એકદમ એવું લાગે કે આ માણસ જ છે, અને
એ બધી ક્રિયા કરે છે. તમને લાવીને નાસ્તો આપે છે, તમને લાવીને ચા આપે છે, દરવાજો બંધ કરે છે, દરવાજો ખોલે છે, મશીન ચાલુ કરે છે, મશીન બંધ કરે છે, તમે જે આજ્ઞા આપો છો એ બધું કરે છે. પણ એમાં મનુષ્યત્વ છે? એમાં મનુષ્યત્વ નથી. એ ભલે ને પછી રોબોટના રૂપમાં તમે હિરણ બનાવો કે ગાય બનાવો કે ભેંસ બનાવો કે બકરી બનાવો કે જે પણ બનાવો, એ બધી ક્રિયાઓ કરતો હોય, પણ એમાં એ પશુત્વ નથી, એમાં માનવતા નથી, મનુષ્યત્વ નથી. એવી જ રીતે જીવ જે પ્રત્યેક વસ્તુ જે પણ આપણે કહીએ છીએ એમાં ત્વલ પ્રત્યય લગાડે છે. સંસ્કૃતમાં આ ચોપડી છે, પુસ્તક છે, તો પુસ્તકત્વ એની અંદરમાં છે. મનુષ્ય છે તો મનુષ્યત્વ એની અંદરમાં છે. એવી જ રીતે જીવ જે છે તો જીવત્વ ભાવ જીવની અંદરમાં છે. તો જીવત્વ ભાવ સાથે આ જીવ હંમેશા હોય છે. એટલે આ પારિણામિક ભાવ કોઈ પણ વખત મુક્ત અવસ્થામાં હોય કે સંસાર અવસ્થામાં હોય, એકેન્દ્રિય હોય કે પંચેન્દ્રિય હોય, સૂક્ષ્મથી સૂક્ષ્મ જે નિગોદના જીવો છે એમાં પણ જીવત્વ ભાવ છે. આ પારિણામિક ભાવ એટલે જીવના સાથે 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 જ હોય છે. ત્રણેય કાળ આ એના સાથે જ હોય છે. તો જીવત્વ આ પારિણામિક ભાવ છે, ભવ્યત્વ આ પારિણામિક ભાવ છે, અભવ્યત્વ આ પારિણામિક ભાવ છે. પછી અસ્તિત્વ જે છે એ પણ એની અંદર લઈ શકીએ, પણ અસ્તિત્વ તો ધર્માસ્તિકાયમાં પણ છે, અધર્માસ્તિકાયમાં પણ છે, પૂતગલમાં પણ છે, કાલમાં પણ છે, બધામાં અસ્તિત્વ છે. તો એ અસ્તિત્વને છોડીને આ ત્રણ જે છે મુખ્ય છે, જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ, આ પારિણામિક ભાવ કહેવાય છે. તો આ જીવની અંદરમાં આ પારિણામિક ભાવ છે. હવે દ્વિનવાષ્ટાદશૈક વિંશતિ ત્રિભેદા યથાક્રમમ, આ બીજું સૂત્ર છે. 5 ભાવ જે છે, પાંચે ભાવના યથાક્રમમ એટલે ક્રમથી, દ્વિ બે એટલે ઔપશમિક ભાવના કેટલા ભેદ? દ્વિ, બે ભેદ છે. નવ એટલે 9 ભેદ, 9 ભેદ. બીજા નંબરમાં કયો ભાવ આવ્યો? ક્ષાયિક ભાવ. ઔપશમિક ક્ષાયિક છે ને, તો બીજા નંબરમાં આવ્યું ક્ષાયિક ભાવ. તો એના કેટલા ભેદ કીધા? 9 ભેદ. પછી અષ્ટાદશ, અષ્ટાદશ નો અર્થ છે 18. અષ્ટાદશ 8 અને 10 એવું સંસ્કૃતની આ બોલવાની પદ્ધતિ છે. 8 અને 10 એટલે અષ્ટાદશ 18. આ 18 ભેદ કોના થયા? આ ઔપશમિક થયું, પછી ક્ષાયિકો ભાવો, પછી ત્રીજો નંબર મિશ્રશ્ચ, મિશ્ર ભાવના 18 ભેદ થયા. પછી ઔદયિક ભાવ આવે છે, જીવસ્ય સ્વતત્વ, પછી ઔદયિક. ઔદયિકના કેટલા? 21. એકવિંશતિ, 1 અને 20. એકવિંશતિ એટલે 21, 21. આ 21 ભાવ કોના થયા? ઔદયિકના. ઔદયિક ભાવના 21 ભેદ. પછી ત્રિભેદા, 3 ભેદ યથાક્રમમ. 3 ભેદ કોના? પારિણામિક. પારિણામિક ભાવના 3 ભેદ છે. યથાક્રમમ એટલે ક્રમથી. હવે દ્વિ પેલા કીધા હતા, તો દ્વિ કયા? 2 ભેદ જે કીધા એ 2 ભેદ કયા કયા? સમ્યક્ત્વ ચારિત્રે. સમ્યક્ત્વ અને ચારિત્ર આ 2 ભેદ છે ઔપશમિક ભાવના. ઔપશમિક ભાવના ફક્ત 2 ભેદ છે, કારણ કે ઉપશમ થાય છે મોહનીય કર્મનો. તો મોહનીય કર્મનો ઉપશમ થવાના કારણથી એનો ઉપશમ થવાના કારણથી એના 2 ભેદ કીધા છે, સમ્યક્ત્વ અને ચારિત્ર.
દર્શન મોહનીયના ઉપશમથી સમ્યક્ત્વ અને ચારિત્ર મોહનીય કર્મના ક્ષય ઉપશમથી ચારિત્ર. સમ્યક્ત્વ અને ચારિત્ર જ્યારે આપણને આ ઉપશમ થાય ત્યારે આપણને સમ્યક્ત્વ મળે અને પછી આપણે 5મા ગુણસ્થાનમાં 6ઠા ગુણસ્થાનમાં આવી શકીએ છીએ, એટલે ચારિત્ર ગ્રહણ કરી શકીએ છીએ. દેશ વિરતિ ચારિત્ર એટલે શ્રાવકનો ચારિત્ર પણ ત્યારે જ આવે જ્યારે આ ચારિત્ર મોહનીય કર્મનું એટલે કે અનંતાનુબંધી અને અપ્રત્યાખ્યાની. અનંતાનુબંધીનો ઉપશમ થયા પછી સમ્યક્ત્વ મળે અને અનંતાનુબંધી ચારિત્રમાં અપ્રત્યાખ્યાની પણ જ્યારે ઉપશમ થઈ જાય. અપ્રત્યાખ્યાની એટલે પ્રત્યાખ્યાન ન થવા દે એને અપ્રત્યાખ્યાની કહે. એટલો ક્રોધ હોય કે પ્રત્યાખ્યાન ન થવા દે. અનંતાનુબંધીથી તો ઉપર આવી ગયા ત્યારે સમ્યક્ત્વ મળી ગયું અને પછી અપ્રત્યાખ્યાની ક્રોધ માન માયા લોભ રહે છે ત્યારે આપણે ચારિત્ર ગ્રહણ ન કરી શકીએ. નૌકારસિંહ પણ ન કરી શક્યા. કોણ? શ્રેણિક રાજા. કારણ શું હતું કે એનું અપ્રત્યાખ્યાનીનો ઉદય હતો એટલે એ નૌકારસિંહના પચખાન પણ ન કરી શક્યા, એક સામાયિક પણ ન કરી શક્યા. તો અપ્રત્યાખ્યાનીનો પણ જ્યારે ઉપશમ થઈ જાય ત્યારે આપણે વ્રત પચખાન લઈ શકીએ, નૌકારસિંહ પણ કરી શકીએ કે સામાયિક પણ કરી શકીએ કે 12 વ્રત પણ ધારણ કરી શકીએ. કોઈ પણ પ્રત્યાખ્યાન આપણે લઈ શકીએ છીએ. ક્યારે લઈ શકીએ છીએ? જ્યારે ઉપશમમાં કોનું? અપ્રત્યાખ્યાનીનો ઉપશમ થઈ જાય ત્યારે. તો સમ્યક્ત્વ ચારિત્ર્ય થઈ ગયું. પછી હવે કોનો નંબર આવ્યો? ક્ષાયિક. ક્ષાયિક ભાવ એ કેટલા છે? 9. કયા કયા? જ્ઞાન, દર્શન, દાન, લાભ, ભોગોપભોગ. 5 છે. વીર્યાંતરાયનો જ્યારે ક્ષય થઈ જાય, વીર્યાંતરાય કર્મનો એટલે જ્ઞાનાવર્ણીય કર્મ, આ ઉપશમ, ક્ષય અને ક્ષયક્ષમ આ ત્રણેય માટે 4 કર્મ આપણે ધ્યાનમાં લેવાના છે, જે કે ઘાતી કર્મ કહેવાય. જ્ઞાનાવર્ણીય કર્મ કયો કર્મ છે? ઘાતી કર્મ. દર્શનાવર્ણીય કર્મ ઘાતી કર્મ, મોહનીય કર્મ ઘાતી કર્મ અને અંતરાય કર્મ પણ ઘાતી કર્મ. પછી જે આયુ, નામ, ગોત્ર અને વેદનીય. આયુ છે, આયુષ્ય છે આપણું, તો આપણે જીવી રહ્યા છે, તો આપણે જીવી રહ્યા છે આયુના કારણથી. તો આપણા સાથે શું છે? નામકર્મ. એટલે આ શરીરનો જે રૂપ છે, આંખ, નાક, કાન, હાથ, પગ, એનું જે રૂપ છે, આ બધા નામકર્મના કારણથી છે. કે નાક કેવી છે, આંખ કેવી છે, આપણો કલર કેવો છે, આપણે ઊંચા છે કે નીચા છીએ, આપણો સંસ્થાન કયો છે, એ બધું નામકર્મના કારણથી છે. અને ગોત્ર કર્મ, ઉચ્ચ ગોત્ર અથવા નીચ ગોત્ર, આ પણ જ્યાં સુધી શરીર છે, આયુ છે, ત્યાં સુધી આ બધું રહેવાનું જ છે. અને વેદનીય કર્મ. વેદનીય કર્મ એટલે સાતા વેદનીય અને અસાતા વેદનીય. જ્યાં સુધી આયુ છે, શરીર છે, ત્યાં સુધી સાતા અને અસાતા રહેવાની. તો આ અઘાતીય કર્મ છે, એના ઉપર આપણો કોઈ પુરુષાર્થ નથી. જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી આ બધું રહેવાનું છે. એ તો ભગવાન મહાવીરને કેવલ જ્ઞાન થયા પછી પણ આ જ્યાં સુધી શરીર હતું ત્યાં સુધી આ બધું હતું. એના ઉપર એનો કોઈ પુરુષાર્થ એનો પણ નહોતું, કોઈનો પણ અઘાતીને આપણે કંઈ ન કરી શકીએ. જ્યાં સુધી એનો ઉદય હોય ત્યાં સુધી રહે. પણ પુરુષાર્થ આપણો ક્યાં છે? ઘાતી કર્મ ઉપર. જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, મોહનીય અને અંતરાય. હવે જ્ઞાનાવર્ણીયના ક્ષયથી કેવલ જ્ઞાન, દર્શનાવર્ણીયના ક્ષયથી કેવલ દર્શન, પછી
દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્ય આ શેનાથી? અંતરાય કર્મથી. અને પછી નવ થયા ને? કેવલ જ્ઞાન, કેવલ દર્શન, દાન, લાભ, ભોગ, ઉપભોગ, વીર્ય આ આટલા થયા. અને સમ્યક્ત્વ ચારિત્ર પાછળથી આવી જ રહ્યું છે. સમ્યક્ત્વ અને ચારિત્ર ક્ષય થઈ ગયું, મૌન્ય કર્મનો ક્ષય થઈ ગયો તો શું થયું? આપણને અક્ષય, અક્ષય સમ્યક્ત્વ અને અક્ષય ચારિત્ર એ આપણને પ્રાપ્ત થઈ ગયો. ચારિત્ર માટે પણ મેં કીધું હતું, એક વ્યવહાર ચારિત્ર છે કે આપણે નિયમ લઈએ, વ્રત લઈએ, એનું પાલન કરીએ. તો જે કેવલ જ્ઞાની છે એનું ચારિત્ર શું છે? આ વ્યવહાર ચારિત્ર નથી. એનો જે ચારિત્ર છે સ્થિતિરાત્મની ચારિત્રમ, આત્માની અંદરમાં આત્માની જે સ્થિતિ છે એ ચારિત્ર છે. અને સમ્યક્ત્વ જે છે એ તો નિશ્ચિત રૂપથી સમ્યક્ત્વ એટલે દૃષ્ટિ જ, એમની શુદ્ધ દૃષ્ટિ છે. તો આ શું થયું? ક્ષાયિકના આ 9 ભેદ પૂર્ણ થઈ ગયા. હવે ક્રમ આવ્યો મિશ્રશ્ચ. મિશ્ર એના કેટલા ભેદ છે? 18. મિશ્રના 18 ભેદ. કયા કયા? જ્ઞાના જ્ઞાન, 4 જ્ઞાન છે. કેવલ જ્ઞાનને છોડીને મતિ, શ્રુત, અવધિ, મન પર્યાય આ 4 જ્ઞાન છે. પછી અજ્ઞાન કેટલા? 3. મતિ, શ્રુત, અવધિ આ 3 અજ્ઞાન. પછી અજ્ઞાન એટલે તમે કન્ફ્યુઝ નહીં થાઓ. અજ્ઞાનનો મતલબ એ છે કે જ્યાં સુધી સમ્યક્ત્વ નથી ત્યાં સુધીનો જે જ્ઞાન છે એ અજ્ઞાન કહેવાય છે. જ્ઞાનનો અભાવ નહીં. એટલે જે ઇન્ફોર્મેશન આપણે ગ્રહણ કરીએ છીએ આ સંસારની અંદર, કે મારા સામે જે છે એ કમ્પ્યુટર છે, આ મારા હાથમાં જે છે એ ચોપડી છે, જ્યાં હું બેઠી છું એ ઘર છે, રૂમ છે, આ ટેબલ છે, આ ખુરશી છે, આ માણસ છે, આ બધું જ્ઞાન છે. પણ જો સમ્યક્ત્વ નથી તો આ શું કહેવાય? અજ્ઞાન કહેવાય. આ અજ્ઞાન કહેવાય. એટલે આ 3 અજ્ઞાન લીધા છે. મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન, અવધિ અજ્ઞાન. તો 4 અને આ 3 થઈ ગયા. પછી 3 દર્શન, કેવલ દર્શનને છોડીને ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન અને અવધિ દર્શન, આવી રીતે આ 3 દર્શન. પછી દાનાદિ 5 લબ્ધિયા, દાન, ભોગ, દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્ય. અને પછી સમ્યક્ત્વ અને ચારિત્ર. સમ્યક્ત્વ, ક્ષયક્ષમિક સમ્યક્ત્વ અને ક્ષયક્ષમિક ચારિત્ર અને સંયમાસંયમ આ બધા મળીને 18 ભેદ કોના થયા? મિશ્ર ભાવ, ક્ષયક્ષમ ભાવના. હવે ઔદયિક ભાવ. ઔદયિક ભાવની અંદરમાં તો બધા જ કર્મ આવી ગયા. ઔદયિક ભાવમાં ઘાતી અને અઘાતી 8 કર્મ આવી જાય છે. ગતિ 4, કષાય 4, ગતિ, કષાય. પછી શું છે? લિંગ. લિંગ કેટલા? 3. પછી મિથ્યા દર્શન 1, અજ્ઞાન 1, અસંયમ ભાવ 1, અસિદ્ધત્વ 1, લેશા 6. હવે અને આપણે સૂત્ર ઉપર જોઈ લઈએ. ગતિ, આ ગતિ શબ્દ લીધું તો નીચે જે સંખ્યા છે એ લઈએ આપણે. ગતિ ચતુસ છે ને, તો ગતિ 4. પછી કષાય કેટલા? ચતુસ. બીજો જે ચતુસ છે એનો અર્થ 4. ગતિ 4, કષાય 4 થઈ ગયા. પછી લિંગ છે તો ત્રેય જે છે એનામાંથી
ત્રી લેવાનું છે. તો ત્રિલિંગ એટલે 3 લિંગ, પુરુષ લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ. પછી એક, ત્રેમાંથી એક કાઢી લીધું, પછી એક, આ 4 એક છે. ત્રેક, ત્રેક એટલે મિથ્યાત્વ એક થઈ ગયો. પછી એમાં જે કઈ છે એમાંથી પાછું એક, એ અજ્ઞાનનું લીધું, પછી પાછું એક અસંયમનું લીધું, અને પછી પાછું અંતિમ કઈ પછી ક છે ને એક, તો સિદ્ધત્વ. જે પાછળના સેશનમાં આપણે એમ કહેતા હતા ને કે કઈ કઈ 3 છે, પણ એક ક રહી ગયું તો એમાં, તો એ ક આપણે લખી લઈએ તો 3 માંથી 4 એક થઈ જાય છે. 4 1 1 1 1 એવી રીતે 4 1 1 થઈ જાય છે. તો અજ્ઞાન એક, મિથ્યા દર્શન એક, અજ્ઞાન એક, અસંયમ એક અને સિદ્ધત્વ અસિદ્ધત્વ એક, એવી રીતે આ બધા મળીને અને ઔદયિક ભાવ કેટલા થાય છે? 21 ઔદયિક ભાવ થાય છે. પછી દ્વિનવાષ્ટાદશેક વિંશતિ, પછી શું થઈ ગયું? ત્રિભેદા. 3 ભેદ કોના? જીવત્વ, ભવ્યત્વ, અભવ્યત્વ. જીવ, ભવ્યા, ભવ્યત્વાદિની ચ. જીવ ભવ્ય છે, અભવ્ય છે અને એની અંદરમાં જીવત્વ છે. તો આવી રીતે આ પારિણામિક ભાવ 3 થઈ ગયા. ઠીક છે, આગળ ચાલીએ. હવે આપણો 8મું સૂત્ર આવે છે ઉપયોગો લક્ષણમ. પદ્મજી મહારાજ, જીવનું એક લક્ષણ શું છે? આ તો ભાવ કીધા. જીવની અંદરમાં આ બીજા દર્શનના લોકો આત્માની અંદરમાં કર્મ નથી માનતા, તો કર્મના આ જે ભાવ છે એ પણ નથી માનતા. પછી પારિણામિક ભાવમાં જીવત્વ ભાવ જે છે એ જૈન દર્શનની અંદરમાં માનવામાં આવે છે. ભવ્ય ભાવ અને અભવ્ય ભાવ પણ છે, એ પણ જૈન દર્શનનો જ એક વિશિષ્ટ અંગ છે. તો આ પારિણામિક ભાવ એ પણ જીવની અંદરમાં છે, એવી રીતે આ જૈન દર્શન માને છે. જૈન દર્શન એમ માને છે કે જ્ઞાન આત્માનું ગુણ છે. જેવી રીતે આગળમાં કહે છે ઉપયોગો લક્ષણમ, જ્ઞાન અને દર્શન આ બે મળીને ઉપયોગ કહેવામાં આવે છે. જ્ઞાનને પણ ઉપયોગ કહે છે અને દર્શનને પણ ઉપયોગ કહે છે. તો ઉપયોગ જીવનો લક્ષણ છે. અને અમુક વૈશેષિક લોકો કે ન્યાયના જે ન્યાય દર્શનના લોકો છે, એ લોકો જીવનો જ્ઞાન ગુણ નથી માનતા. જ્ઞાન બહારથી આવેલું, માયાથી આવેલું માને છે. એટલે જ્યારે એની મુક્તિ થાય છે ત્યારે એનું જ્ઞાન પણ જીવમાંથી નીકળી જાય છે. જેવી રીતે કષાય નીકળી જાય, મોહ નીકળી જાય, ક્ષોભ નીકળી જાય, જે બીજી દુર્વૃત્તિઓ છે એ બધી નીકળી જાય, શુદ્ધ આત્મા થઈ જાય છે, ત્યારે એ મુક્ત થાય છે. એવું ન્યાય દર્શન અને વૈશેષિક દર્શન માને છે. પણ જૈન દર્શન માને છે કે જીવની અંદરમાં જ્ઞાન સ્વભાવ છે, એ મુક્ત અવસ્થામાં પણ હોય છે. ઉપયોગો લક્ષણમ, જીવનું જે લક્ષણ છે એ ઉપયોગ લક્ષણ છે. એ સંસાર અવસ્થામાં હોય તો પણ એનો ઉપયોગ લક્ષણ છે, અને મુક્તાવસ્થામાં હોય ત્યારે પણ જીવનું લક્ષણ જે છે એ ઉપયોગ લક્ષણ છે. જીવની અંદરમાં જ્ઞાન અને દર્શન જે છે એ સંસાર અવસ્થામાં પણ છે અને મુક્ત અવસ્થામાં પણ છે. ઉપયોગ કેટલા છે? તો એ આગળમાં કહે છે સદ્વિવિધોષ્ટ ચતુર્ભેદ. જીવનો જે ઉપયોગ છે એ 2 પ્રકારનો અને 8 પ્રકારનો. 2 પ્રકાર કયા? જ્ઞાનોપયોગ અને દર્શનોપયોગ. ઉપયોગ 2 પ્રકારના છે. આ ઉપયોગ 2 પ્રકારનો છે. એક કયો? જ્ઞાનોપયોગ અને એક દર્શનોપયોગ. તો જ્ઞાનોપયોગના કેટલા ભેદ છે?
8 ભેદ છે. 5 જ્ઞાન બધાને ખબર જ છે. મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મન પર્યાય જ્ઞાન અને કેવલ જ્ઞાન, આ 5 જ્ઞાન છે. અને 3 શું છે? અજ્ઞાન છે. મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન અને અવધિ અજ્ઞાન, જેને વિભંગ જ્ઞાન પણ કહેવાય છે. તો આ 5 જ્ઞાન અને 3 અજ્ઞાન આ જીવનું લક્ષણ છે. કારણ કે મિથ્યાત્વ દશામાં અજ્ઞાન હોય છે. મિથ્યાત્વ દશામાં જે જીવ બધું જાણતો હોય છે, પણ કારણ કે સમ્યક્ત્વ નથી એટલે એનું જ્ઞાન શું કહેવાય? અજ્ઞાન કહેવાય. એટલે જીવનું ઉપયોગ લક્ષણની અંદરમાં અજ્ઞાનને પણ લીધું છે. આપણને એમ થાય કે ભાઈ જીવનું લક્ષણ અજ્ઞાન કેમ છે? પ્રશ્ન થઈ શકે છે. પણ એ અજ્ઞાન વારે ઘડીએ હું કહું છું કે અજ્ઞાન એટલે જ્ઞાનનો અભાવ નથી. જ્ઞાનનો અભાવ એને અજ્ઞાન નથી કહેતા. અજ્ઞાન કોને કહેવાય છે? જ્યાં સમ્યક્ત્વ નથી ત્યાં સુધી જેટલું પણ જ્ઞાન છે એ બધું અજ્ઞાન કહેવાય છે. જ્યારે સમ્યક્ત્વ થઈ જાય ત્યારે એ જ જે અજ્ઞાન છે એ શું થઈ જાય? જ્ઞાન થઈ જાય છે. તો જીવના લક્ષણમાં, ઉપયોગ લક્ષણની અંદરમાં 5 જ્ઞાન પણ લીધા છે અને 3 અજ્ઞાન પણ લીધા છે. 5 જ્ઞાન, 3 અજ્ઞાન. પછી શું છે? દર્શન. દર્શનનો ઉપયોગ, એના કેટલા ભેદ છે? 8 ભેદ. જ્ઞાનના 8 ભેદ અને દર્શનના 4 ભેદ, બે મળીને 12 ભેદ થઈ ગયા. 8 અને 4 12 થઈ ગયા. દર્શનોપયોગના 4 ભેદ કયા? ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન અને કેવલ દર્શન. ચક્ષુ દર્શન એટલે આ આંખ મુખ્ય છે. આપણા શરીરની અંદરમાં મુખ્ય ભાગ આંખનો છે. સંપૂર્ણ આ શરીરનો જેટલા પણ અવયવો છે એમાં મુખ્ય કોણ છે? આંખ છે. આપણે જીવીએ છીએ 90% આંખના આધારથી. આંખ આ મુખ્ય છે એટલે ચક્ષુ દર્શન એને લીધું પહેલા. પછી અચક્ષુ એટલે કાન, નાક, જીભ અને ત્વચા એટલે ત્વગ ઇન્દ્રિય, સ્પર્શન ઇન્દ્રિય, જેને આપણે ટચ કહીએ છીએ. તો આ અચક્ષુ દર્શનમાં બધી 4 ઇન્દ્રિય આવી ગઈ અને ચક્ષુ દર્શનમાં આંખ આવી ગઈ. ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અચક્ષુ દર્શનની અંદરમાં મન પણ આવી ગયો, બધા આવી ગયા. અને પછી અવધિ દર્શન. અવધિ દર્શન મન પર્યાય દર્શન નથી લીધું. કારણ શું છે મન પર્યાય દર્શનનો? એ દર્શન નથી એટલે ફક્ત મનને જાણે છે. મનને જાણે. અને બીજી વસ્તુ એ છે કે મનને જાણવું એટલું કંઈ જરૂરી પણ નથી. ઠીક છે, મનના પર્યાય જ્ઞાન થાય છે અને એ સમ્યક્ત્વ પછી જ થાય. સમ્યક્ત્વ જ્યારે થઈ જાય ત્યારે જ મનના પર્યાય જ્ઞાન થાય છે. તો ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન અને ચોથું કયો? કેવલ દર્શન. તો આવી રીતે આ સદ્વિવિધોષ્ટ ચતુર્ભેદ, આ ઉપયોગના 12 ભેદ થયા. એમાં કોઈને કઈ પ્રશ્ન પૂછવું છે? સરનાજી મહારાજ, એક ક્વેશ્ચન હતો. જે આપણે ઔપચામિક ભાવ કહીએ અને ઔપચામિક ચારિત્ર, તો ઈ ખાલી ફક્ત 11મી ગુણસ્થાને થાય ઈ નથી એમાં કહેવા માંગતા? બીકોઝ 48 મિનિટ સુધી જ લાસ્ટ થાય છે, તો ઈ 11th ગુણસ્થાનનું કહે છે? કારણ કે ઓલું આપ જે એક્સપ્લેન કરતા તે શબ્દમાં નહીં આવે. હા, એક વાત એ કહેવાની રહી ગઈ મને. તમારો પ્રશ્ન જે હતો
કે ભગવાન મહાવીરને મના પર્યાય જ્ઞાન જ્યારે એ દીક્ષા લે છે ત્યારે તીર્થંકરોને મના પર્યાય જ્ઞાન થાય છે ને, તો એ મના પર્યાય જ્ઞાન આવે છે ને જાય છે એવું થાય છે, એવો પ્રશ્ન હતો ને? કોઈ પૂછ્યું હતું, મને યાદ નથી કોને પૂછ્યું હતું. તો એ મના પર્યાય જ્ઞાનની જે ઉત્કૃષ્ટ સ્થિતિ છે એ દેશોન પૂર્વની પણ છે, દેશોન પૂર્વની છે. ઉત્કૃષ્ટ જે સ્થિતિ છે એક તો આવે છે ને જાય છે એ ક્ષણભરની પણ છે, 48 મિનિટની પણ છે, અને અમુક એવું પણ માને છે કે દેશોન પૂર્વની મના પર્યાય જ્ઞાન જે છે દેશોન પૂર્વ. પૂર્વ એટલે તમને ખબર જ છે કે એક તો આપણે ઉપમાથી આપણે કાલની ગણના કરીએ છીએ, સાગરોપમ પલ્યોપમ, એવી જ રીતે પૂર્વ છે. તો પૂર્વ કયો? તો દેશોન પૂર્વની સ્થિતિ મના પર્યાય જ્ઞાનની છે. તો આ મના પર્યાય જ્ઞાન આવીને તરત જ જાય છે એવું જરૂરી નથી કે અંતર્મુહૂર્તમાં પાછો વયો જાય, એવું નથી. કારણ કે એક પ્રશ્ન હતો કે છઠ્ઠા ગુણસ્થાનમાંથી સાતમા ગુણસ્થાનમાં અને સાતમા ગુણસ્થાનમાંથી છઠ્ઠા ગુણસ્થાનમાં એ જે ક્રમ એ અપડાઉન થતું હોય છે, તો એ શું તીર્થંકરોનું પણ એવી રીતે અપડાઉન થાય છે એવો પ્રશ્ન હતો. તો એવું નથી, એવું નથી. દેશોન પૂર્વની પણ મના પર્યાય જ્ઞાનની સ્થિતિ છે. થઈ શકે છે કે એ અપડાઉન થયું પણ હોય, પણ મના પર્યાય જ્ઞાન લાંબે કાળ સુધી પણ રહે છે. અચ્છા, તમારો પ્રશ્ન શું છે હવે? હું પૂછતી હતી કે ઔપચારિક ચારિત્ર જે આપણે કહીએ છીએ એમાં 48 મિનિટ્સ લાસ્ટ થાય, તો એ 11મે ગુણસ્થાનની વાત નથી કરતા. આપે જેમ કીધું કે આપણે અપ્રત્યાખ્યાની, વર્ણ્ય, કશાય ઓછા થાય તો એ ષેપશમમાં નહીં આવે? હા, આવે ને. તો ઔપચારિક ચારિત્ર એટલે 11મું ગુણસ્થાન. ઔપચારિક ચારિત્ર એટલે જેને ઔપચારિક ચારિત્ર છે એ 11મા ગુણસ્થાન સુધી પહોંચી શકે છે, એ 11મા ગુણસ્થાન સુધી પહોંચી શકે છે. પણ જો એ ઉપશમ શ્રેણી ને ત્યાગીને અને ક્ષયક્ષમ શ્રેણી પકડી લે તો એ 11માં ન જઈને સીધો 12માં જાય. ઠીક છે? ઓકે, થેન્ક યુ સાધનાજી મેડમ. એ જરૂરી નથી કે 11મા ગુણસ્થાનમાં એ ઔપચારિક ત્યાં જાય જ જાય, પણ એ ઔપચારિક સમ્યક્ત્વ વાળો જીવ 10મા ગુણસ્થાનથી શ્રેણીને ચેન્જ કરી શકે છે. એ ઔપચારિકમાંથી ક્ષયક્ષમ શ્રેણીમાં કે ક્ષાયિક શ્રેણીમાં એ જાય અને સીધો 12મા ગુણસ્થાનથી 13મા ગુણસ્થાન સુધી પહોંચી જાય છે. બીજો કોઈને કઈ પ્રશ્ન છે? સાધનાજી મહારાજ, આપણે જ્યારે આ કર્યું ગતિ, કષાય, લિંગ, મિથ્યા દર્શન, જ્ઞાન, સંયતા, સિદ્ધત્વ, લેશ્યા, એ આપણે જ્યારે કર્યું તો એમાં જે અજ્ઞાન છે એ તો આપણું જ્યારે જ્ઞાનાવર્ણ્ય કર્મનો ઉદય હોય એ અજ્ઞાન જુદું, એમાં તો આપણને સમજ ના પડે, આપણને એટલું બધું આવડે નહીં. એ અજ્ઞાન એમ ઉદય કર્મનું ઉદય હોય એટલે થાય ને. ઈ અજ્ઞાન જુદું છે કે ઈ સમ્યક્ત્વની લીધે નહીં, પણ ઈ અજ્ઞાન આપણને આવરણ છે એટલે. સાચું કીધું? આવરણ છે એટલે હા, જેવી રીતે મતિ જ્ઞાનાવરણ કર્મનો ઉદય છે એટલે આપણને મતિ જ્ઞાન ઓછું છે. શ્રુત જ્ઞાનાવરણનો કર્મનો ઉદય હોય તો આપણને શ્રુત જ્ઞાન ઓછું હોય. જ્ઞાનાવરણ કર્મનો ઉદય છે, મના પર્યાય જ્ઞાનાવરણ કર્મનો ઉદય છે. એવી જ રીતે
આ બધા ઉદયના કારણથી આપણને અજ્ઞાન છે. અને જેનું જેટલું ક્ષમ હોય, જેવી રીતે હવે કોઈ કે ભાઈ તત્વાર્થ સૂત્રના 10 અધ્યાય તમે કંઠસ્થ કરી નાખો, તો કોઈનો જલ્દી થઈ શકે છે, કોઈનો જલ્દી કંઠસ્થ થઈ શકે છે, કોઈનો ન થઈ શકે. તો એ જેટલા અંશમાં ક્ષમ હશે એટલા અંશમાં એનું થઈ શકે છે. હવે જેવી રીતે તમે છોકરાઓને ભક્તામર કરાવો છો, કોઈનો જલ્દી થઈ જાય છે ભક્તામર યાદ. તમે 2 વખત 3 વખત બોલાવો તો એ છોકરો જલ્દીથી પકડી લે છે ને એને યાદ થઈ જાય છે. અને કોઈને તમે 5 વખત 6 વખત 10 વખત તમે બોલાવો તો પછી એને યાદ થઈ જાય છે. તો એ ક્ષમના કારણથી એવી રીતે થાય છે. કોઈને કોઈ પહેલી શ્રેણીથી એટલે 90 સુધીના માર્ક લઈ લે છે અને કોઈ 30 સુધીના 40 સુધીના માર્ક લે છે. એનું ક્ષમના કારણથી જ એવું થાય છે ને. આપણે આમાંથી જ્ઞાનમાં તો જોઈએ જ છીએ, આ સંસારમાં આપણે જોઈ જ રહ્યા છીએ. તો આ મથેના બંધામી સાધનાજી મહારાજ સાહેબ, અને આપણે ભૂલી જઈએ છીએ બધું, તો એ શું થયું? આ જે ભૂલવા યોગ્ય છે એ આપણે ભૂલી જઈએ એ વધારે સારું છે, જે ભૂલવા યોગ્ય છે. પણ જે ભૂલવા યોગ્ય નથી એ આપણું જે ભૂલાય છે એ પણ આપણા આવરણનું, આપણા જ્ઞાનાવરણ કર્મનો જ ઉદય છે. એ એક તો આ છે ને બધા કનેક્ટેડ છે. કે આ એટલે આ ટ્રેક ઉપરથી હટીને હું બોલું છું કે વેદનીય કર્મ અને જ્ઞાનાવરણ કર્મ આ બે સંયુક્ત જ્યારે આપણે લઈએ છીએ, જેવી રીતે કે મને એક વખત એક્સિડન્ટ થઈ ગયું હતું અને ભયંકર વેદના થઈ હતી, પણ અત્યારે હું ભૂલી ગઈ. એ વેદના અત્યારે હું નથી ભોગવી રહી છું. અથવા કે મને કાલે ખૂબ સિવિયર પેન થઈ ગયું હતું, માથામાં ખૂબ દુખાવો થઈ ગયો. તો એ જે દુખાવાના જે ક્ષણ છે એ અત્યારે હું ભોગવી નથી રહી, કારણ કે હું ભૂલી ગઈ. તો આ મારા સાતા વેદનીય કર્મનો અને જ્ઞાનાવરણીય કર્મનો જે બે સંયુક્ત છે, એ જ્ઞાનાવરણીય કર્મનો જે ઉદય છે કે એ ભૂલી જવાનું, એ સારા અર્થમાં છે. જ્ઞાનાવરણીય કર્મ છે ને એ સારા અર્થમાં છે કે હું ભૂલી ગઈ, એને ભૂલી. તો જે ભૂલવા યોગ્ય છે એને જો આપણે ભૂલી જઈએ, કોઈના સાથે ઝઘડો થઈ ગયો હોય, નાના છોકરાઓ છે, કોઈના સાથે મારપીટ થઈ ગઈ, એકદમ ધક્કા મુક્કી કરી નાખે છે, એકદમ રડારડ કરી નાખે છે અને 5 મિનિટ પછી 2 જણા ભેગા થઈને રમે છે. તો એ જે રમે છે 2 ભેગા થઈને, તો એને યાદ નથી કે એને મને માર્યું હતું ને મેં એને માર્યું હતું. એ બધું ભૂલી ગયા. તો એ સારું છે કે ખરાબ છે? સારું છે. એવી જ રીતે આ જે બધું આપણે જે ભૂલવા યોગ્ય છે એ ભૂલી જવું જોઈએ. આ પ્રતિક્રમણ જે આપણે કરીએ છીએ, તો પ્રતિક્રમણનો એક છે મહાભારતનો પ્રસંગ છે કે જ્યારે ગુરુદેવ મહાભારત બનાવતા હતા ત્યારે એક ઋષિ હતા. એ ઋષિએ પોતાના છોકરાને કીધું કે આ કુલાડી લે અને તારા માને મારી નાખ. હશે કઈ એનો ભયંકર અપરાધ હશે કે જે કઈ હશે કે એનો રાગ દ્વેષ હશે, જે હશે, તો એને છોકરાને કીધું કે તું મારી નાખ. અને એ બાપના આજ્ઞાથી મારી નાખે છે. પછી એ જ્યારે પ્રાર્થના કરવા બેસે છે ત્યારે પ્રાર્થનામાં એ શું કહે છે કે હે ઈશ્વર, મેં જે એ મારી નાખ્યું છે એ પણ હું ભૂલી જાઉં, એનો પણ એ એટલે માર્યું છે એ અપરાધ પણ મારું ક્ષમા કર, અને એ મેં માર્યું છે એ મને મારા મગજમાં રહે નહીં, એ પણ હું ભૂલી જાઉં, એવું મને વરદાન આપ. એટલે જ્યારે કંકુબેનથી મારો ઝઘડો થઈ ગયો છે, થયા પછી હું ક્ષમા માંગુ છું કે કંકુબેન મારી ભૂલ થઈ ગઈ, અને પછી ભૂલ થઈ ગઈ, ક્ષમા માંગી લીધી, પછી યાદ ન રહે કે કંકુબેન સાથે મારો ઝઘડો થયો, તો આ પણ ભૂલાઈ જાય. તો એનો અર્થ છે. એટલે ભૂલવું સારું છે. આપણે ભૂલતા નથી,
ભૂલતા નથી. ક્ષમા માગી લઈએ છીએ, પણ જે વાત છે, રાગ દ્વેષ જે છે એને આપણે ભૂલતા નથી. ઘણા લોકો એમ કે છે કે હું મરી જાઉં તો હું એના સાથે વાત ન કરું. એવું થાય કે ને, કોઈએ કાંઈ બોલી દીધું હોય, કોઈએ કાંઈ ખરાબ કર્યું હોય આપણા માટે, એ વ્યક્તિ મરી પણ ગયો હોય તો પણ આપણે આપણા સ્મૃતિમાં રાખીએ છીએ. તો આ પ્રતિક્રમણ કરવાનો અર્થ એ છે કે એ પણ ભૂલી જવાનું, એ પણ ભૂલી જવાનું. તો જે ભૂલવા યોગ્ય છે એ જો આપણે ભૂલી જઈએ તો જે યાદ રાખવા જેવું છે એ યાદ રહી જાય છે. ઠીક વાત છે. આ થોડું ટ્રેકથી હટીને છે, પણ કહું છું કે આપણે શું કામ ભૂલી જઈએ છીએ? કારણ કે એ બધું કચરો આપણે અંદરમાં લઈએ ને, એ કચરો હટી જાય તો સારી વસ્તુ રહી જાય. આ ટેબલ ઉપર બધું કચરો કચરો હશે તો હું ફ્લાવર પોટ ન રાખી શકું. ફ્લાવર પોટ ક્યારે રાખી શકું? જ્યારે કચરો હટી જાય. હા, કોઈને કંઈ પૂછવું છે જી? મતેન વંદામી સાધનાજી મહારાજ, આપણે દેશોન તમે શબ્દ કયો, દેશોન નો અર્થ શું થાય? તમે કીધું દેશોન પૂર્વ, એટલે દેશોન નો અર્થ શું થાય? હા, ઊન એટલે ઓછું. ઊન એટલે ઓછું. એટલે એક પૂર્વ થી કે એક દેશોન પૂર્વ કે તો દેશ એટલે થોડું, થોડું. દેશ એટલે થોડું, એટલે પોનો ભાગ કહીએ ને આપણે, પૂર્વનું પોનો ભાગ. આમ મના પર્યાય જ્ઞાનની એક એવી માન્યતા છે કે ઉત્કૃષ્ટ સ્થિતિ એની અંતર્મુહૂર્તની છે, અને એક એવી માન્યતા છે કે દેશોન પૂર્વની, એટલે લાંબી સ્થિતિ છે એમ. થેન્ક યુ. બીજું કંઈ બોલવું છે? નહીં તો મારી એવી ઈચ્છા છે કે એક વખત હું પાછું આ જે સૂત્રો આપણે કર્યા છે 9 સુધી એક વખત બોલી લઈએ. હું બોલું છું 2 વખત અને તમે મ્યુટ જ રાખો અને તમે મનમાં એવી રીતે રિપીટ કરો. ઔપશમિક ક્ષાયિ ભાવો મિશ્રશ્ચ જીવસ્ય સ્વતત્વમૌદૈક પારિણામિકૌ ચ. ઔપશમિક ક્ષાયિકૌ ભાવૌ મિશ્રશ્ચ જીવસ્ય સ્વતત્વમૌદૈક પારિણામિકૌ ચ. દ્વિનવાષ્ટાદશૈકવિંશતિત્રિભેદા યથાક્રમम् सम्यक्त्वचारित्रे. द्विनवाष्टादशैकविंशतित्रिभेदा यथाक्रमं सम्यक्त्वचारित्रे. ज्ञानदर्शनदानलाभभोगोपभोगवीर्याणि च. ज्ञानदर्शनदानलाभभोगोपभोगवीर्याणि च. ज्ञानाज्ञानदर्शनदानादिलब्धय चतुस्त्री पंचभेदा यथाक्रमं सम्यक्त्वचारित्र संयमाश्च. गतिकषाय लिंग मिथ्या दर्शना ज्ञाना संयता सिद्धत्वलेशा चतुस्त्रेकैकषड्भेदा जीव भव्या भव्यत्वादीनि च. उपयोगो लक्षणम् सद्विविधोष्टचतुर्भेद जीव भव्या भव्यत्वादीनि च. उपयोगो लक्षणम् सद्विविधोष्टचतुर्भेदः. હવે પૂછવું છે કોઈને કઈ કે મંગલપાઠ? મંગલપાઠ. नमो अरहंतानं नमो सिद्धानं नमो आयर्यानं नमो वज्रायानं नमो लोये सवसाहुनम्. एषो पंच नमोकारो स्वभावपणसनो मंगलानं च सव्येसिं परमं हवै मंगलम्. गुरुदेव की आज्ञा चत्तारि मंगलम् अरहंता मंगलम सिद्धा मंगलम साहु मंगलम केवली पन्नतो धम्मो मंगलम.
चत्तारि लोकोत्तमा रहन्ता लोकोत्तमा सिद्धा लोकोत्तमा साधु लोकोत्तमा केवली पन्नत्तु धम्मो लोकोत्तमो चत्तारि शरणं पवज्जामि अरन्ते शरणं पवज्जामि सिद्धे शरणं पवज्जामि साधु शरणं पवज्जामि केवली पन्नत्तं धम्मं शरणं पवज्जामि चार शरणा दुख हरणा सुख करना और शरणा नहीं कोई जो भवे प्राणी आदरे अक्षय अमर पद बोल। ओम शांति 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 सर्व मंगल स्वस्ति। जय जितेंद्र। जय जिनेन्द्र।